પાર્ટ 4ની અંદર આજે આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ જોવાનું છે. એના પહેલાં આપણે પાર્ટ 3માં ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોયો હતો, બરાબર. હવે એ ગાણિતિક સ્વરૂપે આપણે સાબિત કરવાનું છે. એની અંદર તમને ખબર છે ખાસ ભાગ ભજવતું હતું એક વસ્તુ વેગમાન. આપણે વેગમાન વિશે પણ ભણ્યા હતા, બરાબર, કે દળ અને વેગના ગુણનફળને શું કહેવામાં આવતું હતું? વેગમાન. તો આજે આપણે એ ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ પણ ભણીશું. અને બીજી વસ્તુ કે આ જ સવાલ જે છે બીજી રીતે પૂછાય છે, F બરાબર ma તારવો, બરાબર. તો જો મેં બંને વસ્તુ લખેલી છે, એક તો ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ જુઓ અથવા તો F બરાબર ma તારવો. આ બંને વસ્તુ એક જ છે, આપણે સાબિત કરવાની છે. સમીકરણ છે એટલે મેં તમને કીધું હતું ધોરણ 8ની અંદર આપણે સમીકરણ આવતા નહોતા, બરાબર. આપણે ફિઝિક્સની અંદર સમીકરણ આવે છે. ચેપ્ટર 8ની અંદર જે સમીકરણ આવ્યા હતા, 3 સમીકરણ આવ્યા હતા, બરાબર. એની અંદર મેં તમને કીધું હતું કે ખાસ વધારે પ્રેક્ટિસ કરજો. આ જે સમીકરણ છે એ પણ એવું મોસ્ટ આઈએમપી છે અને આની અંદર પણ ખાસ વધારે પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. કારણ કે સમીકરણ જે છે એ આપણા માટે એક નવો ટોપિક છે. એટલા માટે આપણે એને સાબિત કરવા માટે અત્યારે હું તમને સરળ ભાષામાં સાબિત કરી દઉં છું, પણ આપણે વધારે પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે આ સમીકરણ તમને આવડશે. એકવારમાં આ સમીકરણ આવડી જાય નહીં. હવે ખાસ ધ્યાન રાખજો, ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ. આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ કે ધારો કે કોઈ એક પદાર્થ પ્રારંભિક વેગ જેટલું t સમયમાં F બળની અસર હેઠળ v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. હવે આપણે આ સમજીએ, બરોબર, કઈ રીતે. આ ખાલી સમજણ ખાતર છે આકૃતિ. માની લો કે એક સુરેખ પથ છે, એક સુરેખ રસ્તો છે, બરોબર. આ સીધા રસ્તા ઉપર કોઈ એક પદાર્થ મૂકેલો છે. મેં અહીંયા એક પદાર્થ મેં છે મૂકેલો છે. એ પદાર્થને શું હોવાનું? દળ તો હોવાનું જ છે ને, બરોબર. એ પદાર્થને દળ હશે એટલે આપણે એને શું કહી દીધું? m. હવે એ પદાર્થ જે છે અત્યારે ખાલી સ્થિર ઊભેલો છે. સ્થિર ઊભેલો હોય એટલે એનું પ્રારંભિક વેગ અત્યારે કેવો થશે? શૂન્ય થશે. ખાસ ધ્યાન રાખજો. આ જે પદાર્થ છે એ જ્યારે આગળ જાય છે અને અહીંયા સુધી પહોંચે છે એટલે દળમાં કઈ ફેરફાર થશે? પદાર્થના દળમાં કઈ ફેરફાર થાય? આપણે આપણા ઘરથી 4 વ્હીલમાં ક્યાંક બીજા સ્થાને જઈએ તો આપણા 4 વ્હીલના દળમાં કઈ ફેરફાર થાય છે? કઈ ફેરફાર થતો નથી, બરાબર. એટલે આ જે પદાર્થ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે દળ તો એમનું એમ જ રહે છે. વેગમાં ફેરફાર થશે. વેગ પહેલાં શૂન્ય હતો, હવે માની લો કે હું તમને એમ કહું કે 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે, તો વેગમાં તો ફેરફાર થયો, બરાબર. દળમાં ફેરફાર થયો નથી. એટલે દળ આપણે એક જ સરખું દર્શાવીશું, m અને m. હવે આપણે ભણી ગયા કે દળ અને વેગ બંને વસ્તુ હોય એને આપણે શું કહેતા હતા? વેગમાન. શું કહેતા હતા? વેગમાન. દળ અને વેગ એ બંને વસ્તુના ગુણનફળને આપણે શું કહીએ છીએ? વેગમાન. તો હું તમને એમ કહું કે બે વેગમાન આમાં થાય. એક તો અત્યારે પદાર્થ સ્થિર ઊભેલો છે અને એનો વેગ જે છે શૂન્ય છે, અને પછી પદાર્થ જે છે આગળ જાય છે એટલે એનો વેગ જે છે પ્રાપ્ત થાય છે. એટલે આની અંદર p અને p એ બંને વસ્તુ દર્શાવીએ એટલે આપણે શું કરવું પડે? એકને કહી દેવાય p1 અને બીજાને કહી દેવાય p2. ખાસ ધ્યાન રાખજો, p1 એટલે વેગમાન 1 અને આ જે છે વેગમાન 2. હવે જો કઈ રીતે લખાય, સૌ પ્રથમ જે છે આકૃતિ ઉપરથી કઈ રીતે લખાય. ધારો કે કોઈ એક પદાર્થ સુરેખ પથ પર, આ સુરેખ પથ છે ને, ધારો કે કોઈ એક પદાર્થ સુરેખ પથ પર u જેટલા પ્રારંભિક વેગથી t સમયમાં, કેટલા સમયમાં? t સમયમાં. આપણને ખબર નથી પણ સમય તો જોઈએ ને. હું તમને એમ કહું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે પણ સમય તો હશે ને કંઈક, બરોબર, કે ભાઈ 10 સેકન્ડમાં પહોંચીશું, 10 મિનિટમાં પહોંચીશું, 10 કલાકમાં પહોંચીશું. આવી રીતે સમયના એકમ છે, બરોબર. તો સમય તો જોઈશે જ. તો ધારો કે કોઈ એક પદાર્થ u જેટલા પ્રારંભિક વેગથી t સમયમાં, આપણને સમય ખબર નથી એટલા માટે t સમયમાં F બળની અસર હેઠળ, બળ તો આપણે લગાડવું પડશે તો જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. આપણે બીજા નિયમમાં ભણ્યા હતા, બળ લગાડીએ છીએ તો જ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પદાર્થ જાય છે. તો F બળ બરાબર જેટલું, એટલે કે F બળ આપણે લગાડીએ ત્યારે
એ જે પદાર્થ છે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. હવે આપણે ફરીથી એક આખું જોઈ લઈએ કે ધારો કે કોઈ એક પદાર્થ સુરેખ પથ પર, આ જે સુરેખ પથ છે સુરેખ પથ પર u જેટલા પ્રારંભિક વેગથી, આ u જેટલો પ્રારંભિક વેગ છે, u જેટલા પ્રારંભિક વેગથી t સમયમાં f જેટલું બળ લગાડતા તે પદાર્થ જે છે એ v જેટલો, આ જે v છે બરોબર, એ v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. તો પદાર્થનું પ્રારંભિક વેગમાન કેટલું થયું? મેં તમને કીધું એમ p1 બરોબર. p1 બરાબર શું થાય? દળ તો સરખું જ છે એટલે દળ જો m, પણ પ્રારંભિક વેગમાન છે એટલે પ્રારંભિક વેગ કેવો છે? u. એટલે આપણે શું લખ્યું? p1 બરાબર mu. ખાસ ધ્યાન રાખજો, આપણે પહેલાં જ લખવું પડશે. પછી અંતિમ વેગમાન. અંતિમ વેગમાન એટલે આ મેં તમને કીધું હતું કે આ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો દળમાં કંઈ ફેરફાર થશે નહીં, દળ તો એનું એ જ રહેશે પણ વેગમાં ફેરફાર થશે. એટલે p2 બરાબર, દળ તો એમના એમ, એમાં કંઈ ફેરફાર થશે નહીં પણ વેગમાં ફેરફાર થશે. એટલે જે આપણે પ્રારંભિક વેગમાનમાં u લખતા હતા એની જગ્યાએ અંતિમ વેગમાનમાં શું લખીશું? mv બરોબર. હવે વેગમાનમાં થતો ફેરફાર, હવે જો એક સિમ્પલ વસ્તુ છે, હું તમને એમ કહું કે આની અંદર વેગમાનમાં કેટલો ફેરફાર થયો એટલે તમે મને શું કહેશો? 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. વેગમાનનો એકમ પાછો શું છે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. તો તમે મને એમ કહેશો કે 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ જેટલો ફેરફાર થયો. હું તમને કહીશ કઈ રીતે. તો તમે શું કર્યું હશે કે મોટામાંથી નાના બાદ કરી દીધા, કારણ કે આ શું હતું? 0 હતો બરોબર, અને આ જે છે શું છે? 10. તો તમે મને શું કીધું? 10 - 0. એના ઉપરથી તમે મને જે છે એ વેગમાન આપ્યું. હું તમને સિમ્પલ વસ્તુ છે, હું તમને એમ કહું કે કોઈ એક વસ્તુ છે એનું પ્રારંભિક વેગમાન 0 છે અને અંતિમ વેગમાન 100 છે બરોબર. આને આપણે p1 કહી દઈએ, આને આપણે p2 કહી દઈએ. તો હું તમને એમ કહું કેટલો વેગમાન પ્રાપ્ત કર્યો? તો તમે મને શું કહેશો? 100. કઈ રીતે? p2 - p1 કર્યા, અંતિમમાંથી પ્રારંભિક બાદ કર્યા તો વેગમાનમાં ફેરફાર કેટલો થયો? તો કે p2 - p1 બરોબર. p2 શેના વડે દર્શાવીએ છીએ? જો તમે mv. તો p2 ની જગ્યાએ હવે શું લખીશું? mv માઇનસના માઇનસ p1. p1 ની જગ્યાએ આપણે શું લખીશું? mu. એટલે આપણે લખ્યું mu. સરખા છે, સરખા આપણે શું કરી લેવાના? કોમન કાઢી લેવાના. તો રહેશે શું? v માઇનસના માઇનસ અને u કૌંસ પૂરો. હવે બીજી વસ્તુ શું હતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મેં તમને શું કીધું હતું? સમય પણ જોઈએ ને સમય બરોબર. તો એના માટે ફેરફારનો સમય દર, આ જે નિશાની છે ને સમપ્રમાણની નિશાની છે. શેની નિશાની છે? સમપ્રમાણની. એટલે આપણે શું કહેવાય? વેગમાનમાં થતો ફેરફાર ચલે છે, આને બોલાય શું? ચલે છે. નિશાની શેની છે? સમપ્રમાણની બરોબર. તો ફેરફારનો સમય દર ચલે છે m v - u, પણ શું છે? સમય પણ જરૂરી છે બરોબર, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સમય પણ જોઈશે એટલે છેદમાં t. ખાસ ધ્યાન રાખજો, પહેલા આપણે શું લખ્યું? વેગમાનમાં થતો ફેરફાર, પછી આપણે સમય દર એટલે છેદમાં લખ્યું t. હવે લાગુ પડેલું બળ, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હશે તો બળ તો આપણે જોઈશે ને, બળ લગાડીશું તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ને. એટલે f, બળને આપણે શેના વડે દર્શાવીએ છીએ? f વડે. f સમપ્રમાણની નિશાની, સમપ્રમાણને શું બોલાય? ચલે છે. m કૌંસમાં v - u એના છેદમાં t. આવડી ગયું આટલું બરોબર. હવે એક વસ્તુ છે કે સમપ્રમાણની નિશાની કાઢવી હોય બરોબર, ભૌતિક વિજ્ઞાનની અંદર સમપ્રમાણની નિશાની હંમેશા કાઢવામાં આવે છે. એની જગ્યાએ અચળાંક મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે? અચળાંક બરોબર. તો અચળાંકની જગ્યાએ આપણે શું મૂકીશું? k. અચળાંક એટલે કોઈ એક વસ્તુ દર્શાવવી પડે બરોબર. k છે, r છે, આ બધા અચળાંક છે. એ બધું તમારે આગળ 10મામાં પણ મળવાનું આવશે બરોબર. એટલે આપણે જોઈએ કે f ની જગ્યાએ તો f જ લખીશું. બરાબરની નિશાની કરવી છે એટલે અચળાંકની, આ સમપ્રમાણની નિશાની કરવાની નહીં. બરાબરની નિશાની કરી એટલે સમપ્રમાણ કાઢવાનો. સમપ્રમાણ કાઢવા માટે અચળાંક લગાડવો પડશે k. આ સમપ્રમાણની નિશાની કાઢવા માટે શું લગાડ્યું આપણે? અચળાંક k બરોબર. હવે લખીશું એમનું એમ જ m v - u એના છેદમાં t. ખાસ ધ્યાન રાખજો બરોબર. આપણે શું કર્યું છે?
અચળાંક છે એની નિશાની જે છે, આ સમપ્રમાણ છે એની નિશાની જે છે કાઢી છે, એની જગ્યાએ બરાબર કર્યા અને એની જગ્યાએ એક વસ્તુ લખવી પડે ફરજિયાત, ફિઝિક્સની અંદર નિયમ છે. એટલે આપણે લખ્યો અચળાંક કે, બાકી એમનું એમ જ એમ વી માઇનસ યુ એના છેદમાં ટી. બરાબર. હવે આપણે આ જે કે છે એનું મૂલ્ય 1 કરવાનું છે. તો આપણે લખીએ કે કેનું મૂલ્ય 1 કરતા, હવે જો 1 લખીએ કે ના લખે ચાલે ને. બરાબર. તો એફ ના તો એફ, કેનું મૂલ્ય 1 કરી નાખીએ એટલે આપણે શું લખીશું, એમ કૌંસમાં વી માઇનસ યુ એના છેદમાં ટી. હવે આપણે એફ ના તો એફ લખીશું, એમના એમ લખીશું, પણ આપણને કંઈ યાદ આવે છે? આપણે ચેપ્ટર 8માં એક વસ્તુ ભણ્યા હતા, પ્રવેગ. પ્રવેગનું સૂત્ર શું હતું? પ્રવેગનું સૂત્ર જો કંઈક આ રીતનું હતું કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર એટલે કે વી માઇનસ યુ એના છેદમાં ટી. અહીંયા આપણને જો દેખાય છે વી માઇનસ યુ એના છેદમાં ટી, આપણને આવું દેખાય છે વી માઇનસ યુ એના છેદમાં ટી. તો એની જગ્યાએ વી માઇનસ યુ એના છેદમાં ટી એની જગ્યાએ હવે આપણે શું લખીશું? એ. બરાબર. આટલાની જગ્યાએ ખાસ ધ્યાન રાખજો, જો આ વી માઇનસ યુ છે એના છેદમાં ટી છે એની જગ્યાએ હવે આપણે લખીશું એ. એટલે જો તમે સૂત્ર જે છે એ તારવાઈ ગયું છે, એફ બરાબર એમ એ. આ સાબિત થઈ ગયું. એફ બરાબર એમ એ ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. આના ઉપરથી આપણને એક નવી વ્યાખ્યા મળી, બળની વ્યાખ્યા મળી કે એફ એટલે કે બળ બરાબરના બરાબર, એમ એટલે શું આવે? દળ, અને એ એટલે પ્રવેગ. તો જેમ દળ અને વેગના ગુણનફળને, આ દળ અને વેગના ગુણનફળને આપણે વેગમાન કહેતા હતા, એવી રીતે હવે દળ અને પ્રવેગના ગુણનફળને આપણે શું કહીશું? બળ. અને બળનો એક નવો એકમ, બરાબર, બળનો એકમ હતો ન્યૂટન, પણ હવે એક નવો એકમ શોધાય, કારણ કે દળનો એકમ શું થાય? કિલોગ્રામ. ખાસ ધ્યાન રાખજો, આ જે બળ છે ને એનો બીજો એકમ છે. દળનો એકમ થાય કિલોગ્રામ ઇન્ટુ પ્રવેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો આખા બળનો એકમ શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આ જે છે એ બળનો એકમ થયો કહેવાય. તો અત્યાર સુધી આપણે જે છે આ ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ જે છે ભણ્યું છે. બરાબર. ખાસ તમને જ્યાં એવું લાગે છે, કન્ફ્યુઝન થાય છે, ત્યાં તમે ફરીથી એકવાર રિવાઇઝ કરીને વિડીયો જોજો. બરાબર. તો તમને ખબર પડશે કે આ વસ્તુ જે છે શું છે. એકવાર નહીં અનેકવાર તમારે પ્રયત્ન કરવા પડશે સમીકરણ માટે, કારણ કે સમીકરણ જે છે આપણા માટે નવા છે. બરાબર. એટલા માટે આ જે વસ્તુ છે એ તમારે મિનિમમ 5 થી 7 વાર જે છે પ્રયત્ન કરવો પડશે, ત્યારે તમને જે છે આ વસ્તુ આવડશે. આ સમીકરણની અંદર એટલે કે જે ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ, એટલે આપણે એફ બરાબર એમ એ સાબિત કર્યું. હવે એ જ સમીકરણની અંદર આપણે જો બળનું મૂલ્ય 0 કરી નાખીએ તો શું પરિસ્થિતિ થાય છે એ વસ્તુ જોવાની છે. જો સૌપ્રથમ તો આપણે શું સાબિત કર્યું હતું? ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ. આપણે એ એફ બરાબર એમ એ વસ્તુ જોઈ હતી. બરાબર ને? એફ બરાબર એમ એ. હવે શું કહેવા માગે છે કે આ બળનું મૂલ્ય છે 0 કરી નાખીએ તો શું થાય? તો આપણે જોઈએ સૌ પ્રથમ તો કે એફ બરાબર એમ એ એટલે પ્રવેગ. પ્રવેગને આપણે શું કહેતા હતા? વી માઇનસ યુ એના છેદમાં ટી. હવે આ ટી જે છે એ ક્યાં ગુણાશે? એફ સાથે, એટલે એફ ગુણ્યા ટી, કારણ કે સામેની બાજુ છેદમાં છે ને. બરાબર. એટલે સામેની બાજુ જાય એટલે ક્યાં આવશે? ગુણાકારમાં. બરાબરના બરાબર એમ કૌંસમાં વી માઇનસ યુ. હવે જો આ એમ છે, સામેની બાજુ જો બરાબર ગુણાકારમાં છે, તો અહીંયા આવશે. બરાબર. તો ક્યાં આવશે? ભાગાકારમાં. એટલે એફ ગુણ્યા ટી એના છેદમાં એમ બરાબરના બરાબર વી માઇનસ યુ.
ખાસ ધ્યાન રાખજો, અહીંયા સુધી આ ટી જે છે અહીંયા ગુણાશે, બરોબર, અને ત્યારબાદ જે છે એમ એ અહીંયા નીચે આવશે, એટલે એફ ગુણ્યા ટી એના છેદમાં એમ. હવે શું કહેવા માગે છે કે બળનું મૂલ્ય એટલે કે એફ બરાબર 0 કરતાં આ એફ છે એની જગ્યાએ 0 મૂકી દઈશું, 0 ગુણ્યા ટી એના છેદમાં એમ બરાબર વી માઇનસ યુ. 0 ગુણ્યા ટી એટલે શું થશે? 0 ના છેદમાં એમ બરાબર વી માઇનસ યુ. 0 ના છેદમાં એમ એટલે કેટલું થશે? 0 બરાબર વી માઇનસ યુ. આ યુ છે એને આપણે આ બાજુ આવવા દઈએ એટલે શું થશે? યુ બરાબર વી. એક સિમ્પલ વસ્તુ છે, કોઈ વસ્તુને આપણે બળ જ નથી લગાડતા તો એની પ્રારંભિક સ્થિતિ એ જ એની અંતિમ સ્થિતિ થશે. આ આપણને સૂત્ર ઉપરથી પણ ખબર પડી ગઈ, કારણ કે એફને આપણે શું કહીએ છીએ? બળ. એમને શું કહીએ છીએ? દળ. એને શું કહીએ છીએ? પ્રવેગ. બરોબર. એવી રીતે આ જે યુ છે એને આપણે શું કહીએ છીએ? પ્રારંભિક વેગ. અને વી છે એને આપણે શું કહીએ છીએ? અંતિમ વેગ કહીએ છીએ. હવે કોઈ પદાર્થ અહીંયા પડેલો છે, ખાસ ધ્યાન રાખજો, કોઈ એક પદાર્થ છે, બરોબર, હવે આ પદાર્થ પડેલો છે, આ પદાર્થને તમે બળ જ નથી લગાડતા તો શું થવાનું? એ પદાર્થ સ્થિર જ રહેવાનો છે, એટલે એનો પ્રારંભિક વેગ છે એ જ એનો શું થાય? અંતિમ વેગ થાય, બરોબર. તો એના ઉપરથી આપણને ખબર પડી જાય ન્યૂટનના ગતિના બીજા નિયમમાં કે જો કોઈ પદાર્થમાં બળનું મૂલ્ય એટલે કે એફ બરાબર 0 કરીએ એટલે એની પ્રારંભિક સ્થિતિ એ જ એની શું થશે? અંતિમ સ્થિતિ જે છે એ થશે. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે બે વસ્તુનો અભ્યાસ કર્યો છે, ન્યૂટનના ગતિના બીજા નિયમના ગાણિતિક સ્વરૂપનો એટલે કે એફ બરાબર એમ એ. ખૂબ જ આઈએમપી સમીકરણ છે, મેં તમને કીધું એમ. અનેકવાર પ્રયત્ન કરશો તો તમને આવડી જશે, બરોબર. અને બીજી વસ્તુ આપણે શેનો અભ્યાસ કર્યો કે એફ બરાબર 0 એટલે કે આ જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એની અંદર જો બળનું મૂલ્ય 0 કરવામાં આવે તો શું થાય છે? તો કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંનેનું મૂલ્ય સમાન થાય છે.